બુલેટિનની શરૂઆતમાં પ્રથમ આ ખબર આવી રહી છે। પંખાએ પીધું 11 લાખના દૂધની। લો બોલો, આવતું કાંઈ હોય, બનાસકાંઠામાં પંખ્યો 11 લાખ રૂપિયાનું દૂધ પી ગયો। વડગામના કોદરામ દૂધ મંડળીની આ વિચિત્ર ઘટના સામે આવી છે। વાર્ષિક અહેવાલમાં દૂધ મંડળીમાં 11 લાખના દૂધની ઘટ દર્શાવાઈ છે। 11 લાખના દૂધની ઘટ દર્શાવાતા પશુપાલકોએ સવાલ કર્યા છે। મંડળીના ચેરમેને કહ્યું કે પંખાના કારણે દૂધની આ વધઘટ થઈ છે। પંખાના કારણે 11 લાખનું દૂધ ઘટી જાય તે વાત કેવી રીતે માનવી? કોદરામ દૂધ મંડળીની 14 તારીખે વાર્ષિક સાધારણ સભા મળી હતી અને જેમાં 6.25% ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ગામ લોકો તેનાથી ખુશ ન હોવાથી સભાએ તેને મંજૂરી આપી ન હતી। પશુપાલકોએ સવાલ કર્યા હતા કે 50% ભાવ વધારો ઓછો કેમ, જેમાં દૂધ મંડળીના ચેરમેને રજિસ્ટરમાં 11 લાખના દૂધની ઘટ બતાવી હોવાનું સામે આવ્યું છે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું। રતનસિંહ જોડાયા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા। રતનસિંહ, જે રીતની આ વિગતો સામે આવી રહી છે, જનતા જાણવા માંગે છે કે પંખો 11 લાખનું દૂધ કઈ રીતે પી શકે? જી રતન। ચોક્કસ એટલી જે રીતે અત્યારે એક ઘટના જે તે સામે આવી છે કે વડગામનું જે કોદરામ છે ને કોદરામની જે દૂધ મંડળી છે, દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું જે દૂધ છે તે પંખાના કારણે ઘટ્યું હોવાનું અત્યારે સામે આવ્યું છે। એટલે કે પંખો દૂધ પી ગયું હોય એવું અત્યારે તો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ગામમાં જે 14 તારીખે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ને તે સભામાં જે 6.25% ભાવ વધારો જાહેર કર્યો, જેને લઈને સાધારણ સભાએ બહાલી આપી નહીં હતી। તે કારણ કે ગામ લોકો એનાથી સંતોષા ન હતા। પશુપાલકોએ કહ્યું કે 50% ભાવ વધારો ઓછો કેમ આપવામાં આવ્યો છે તેવું કહેતા અત્યારે દૂધ મંડળીના જે ચેરમેન છે, ચેરમેન દ્વારા રજિસ્ટરમાં 11 લાખની જે ઘટ દર્શાવવામાં આવી હતી તેનો સવાલ જે ખેડૂતોએ પૂછતા, પશુપાલકોએ પૂછતા જણાવ્યું હતું કે જે પંખો છે, પંખાના કારણે કે 11 લાખનું જે દૂધ છે તે સુકાઈ ગયું હોવાનું અત્યારે તો સામે આવ્યું છે। ત્યારે વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ દર્શાવી હોવાનું પશુપાલકો અત્યારે તો આક્ષેપ કરી રહ્યા છે। પશુપાલકોએ કહ્યું છે જે 11 લાખની ઘટ છે તે કઈ રીતના આવી, ત્યારે ઉડતો જવાબ ચેરમેન દ્વારા આપવામાં આવ્યો હતો। પશુપાલકોનું કહેવું છે કે ચેરમેન દ્વારા આવો જવાબ આપવામાં આવ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ના રહે, એની વધઘટ થઈ હોવાનું અત્યારે તો આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે પંખાના કારણે 11 લાખ રૂપિયાના જે દૂધનો વજન વધઘટ રહ્યો એ પણ માનવામાં આવે તેવી વાત નથી, અત્યારે ત્યાંના પશુપાલકો છે તે જણાવી રહ્યા છે। એટલી બિલકુલ, અહીંયા રતનસિંહ, જે પ્રકારે આ ઘટના સામે આવી છે, સવાલ એવો ચોક્કસથી ઉદ્ભવે કે જો પંખાના કારણે, પંખાની હવાના કારણે વધઘટની અહીંયા વાત થતી હોય તો એ મિલીલીટરમાં ફરક આવવો જોઈએ। કદાચ માની પણ લઈએ તો 1-2 લીટરમાં ફરક આવવો જોઈએ। આ રીતે 11 લાખ રૂપિયાનું દૂધ ક્યાં ગાયબ થઈ જાય રાતોરાત, ખબર સુદ્ધા ન પડે, આ વાત માનવામાં જ ન આવે। ચોક્કસ હિતવી, જે રીતે અત્યારે તો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જે 11 લાખનું દૂધ જે ચેરમેન જણાવી રહ્યા છે કે બિલકુલ રતનસિંહ આપની પાસે આવે છે, આપણી સાથે પશુપાલક જોડાયા છે બાબુભાઈ ફોન લાઈન ઉપર। બાબુભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું। જે રીતે અહીંયા જવાબ આપવામાં આવ્યો છે સાધારણ સભાની અંદર કે પંખો ચાલુ હોવાના કારણે આ પંખો 11 લાખ રૂપિયાનું દૂધ પી ગયો, આ વાત સમજાતી નથી। કઈ રીતે મંડળી દ્વારા આ પ્રકારનું કહેવામાં આવી શકે? લોકો કઈ રીતે વિશ્વાસ કરે? એમાં એવું હતું, હેલો જી જી, એમાં એવું હતું કે રવિવારના દિવસે સાધારણ સભા હતી ને, હા, તો એ જ દિવસે એમને પેલો એમનો અહેવાલ રજૂ કર્યો ને શેરીમાં, અહેવાલ, વાર્ષિક અહેવાલ। બિલકુલ। તો મેં પૂછ્યું કે આ ભાઈ 11 લાખની દૂધની ઘટ શાની છે? હા, અહીં તો જે દૂધ ગ્રાહકો આપું છે એ કોમ્પ્યુટર છે અને તરત જ એ ટેન્કર આવે એટલે કોટો થઈ જાય છે જી, અને તરત જ ખબર પડે કે વધઘટ કેટલું છે। એટલે ચેરમેન શ્રીએ એવો જવાબ આપ્યો કે પંખો ફરે છે ને એટલે દૂધમાંથી બાષ્પ થઈને પાણી ઉડી જાય છે, એટલે એની ઘટ આવી છે। બાબુભાઈ, એમનો જવાબ હતો જાહેરમાં। જી જી, પાણીની વરાળ બને અને પાણી બાષ્પીભવન થાય સાંભળ્યું છે, પણ દૂધ ક્યારે બાષ્પીભવન ન થઈ શકે? એટલે કે પાણીમાં દૂધ હોય ને, દૂધમાં પાણી હોય ને એ ઉડી જાય। એટલે કેટલી હદે તમે ભેળસેળ કરી છે દૂધની અંદર પાણીની? 11 લાખ રૂપિયાની? હા, 11 ટોટલી આ
આ છે ને દૂધ તો હોય ઉડે જ ને, દૂધ તો દૂધના ઉપર ટેન્કર ઉપર બૂચ આવે, જી પણ આ લોકોની ખાયકીના કારણે આ બધું થયું છે. બિલકુલ, તો અધિકારીઓની તપાસ થવી જોઈએ. અંદર જેટલા પણ લોકો બેઠા છે, મંડળીમાં કામ કરી રહ્યા છે, એ લોકોની તપાસ થવી જોઈએ. આ તો એકવાર અહેવાલમાં સામે આવ્યું કે 11 લાખ રૂપિયાનું દૂધ બાષ્પીભવન થઈ ગયું, પણ આજ સુધી વિજ્ઞાન બી નથી શોધી શક્યું કે દૂધ બાષ્પીભવન થાય. આમાં એવું છે બેન કે આ કારોબારીમાં 11 જણની કારોબારી છે. હા, એમાં 11માં હું પણ છું. હા, પણ એમના ચોપડા ચોરીને ચેરમેન બન્યા એ વખતે ચોપડા ચોરાઈ ગયા હતા મંડળીના, અને દૂધ સાગર ડેરી લઈ ગઈ છે, અને પાછળથી એ ચેરમેન જાહેર થયા હતા. હા, તો અમે વધેલા 4 જણાનો નોમ પણ કમી કરી નાખ્યો આ કારણ કે ચોરી કરવા માટે. જી, એટલે આ લોકો પહેલાથી જ, અને ગઈ સાલ જ 3 લાખનું ઉડી ગયું હતું. બિલકુલ. બાબુભાઈ, મને એમ કહો કે તમે એવું કીધું શરૂઆતમાં કે તમે આ મુદ્દે સવાલ કર્યો કે 11 લાખનું દૂધ ક્યાં ગયું. જ્યારે આ જવાબ તમને આપવામાં આવ્યો ત્યારે તમને માનવામાં આવ્યું હતું આવું? તમે કાઉન્ટર ક્વેશ્ચન કર્યા, તમે સામે સવાલ કર્યા? અરે ભાઈ, અમે તો એ કીધું કે કોઈને નથી ઉડતું તો આપણે ક્યાં ઉડે છે? સમજો કે આ મુદ્દો ક્યાંથી ઉભો થયો કે અમારે તો આખા જિલ્લાને 1 થી 10 નંબરમાં આવતી ડેરીમાં કોદરામ ડેરી છે, તો વડગામ તાલુકાની 3 છે એવી ડેરીઓ મોટી મોટી. મોમનવાસ છે તો 13% નફો, વડગામ છે તો એનો 12.5%, તો અમારો 6.5% જ કેમ? તો એના ઉપર બી એમને કીધું કે આ તો દૂધ ઘટશે. અને એના સિવાય પણ અન્ય ઘણી બધી ક્ષતિઓ છે, હજી તો બાકી છે આ બધું જોવાનું. ખાલી 11 લાખના ગોટાળાથી નહીં પટે, હજી તો બીજા ઘણા ગોટાળા છે. બિલકુલ બાબુભાઈ, આપનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. હા હા, ઘટના જ અહીંયા સામે આવી છે. આપણી સાથે અન્ય પણ જશુભાઈ ચૌધરી જેઓ પશુપાલક છે તેઓ પણ જોડાયા છે ફોન લાઈન ઉપર. જશુભાઈ, સ્વાગત છે આપનું પણ. મને એમ કહો કે આ વાત જ્યારે હું તમને કહું છું ત્યારે તમે મારી આ વાત માનશો કે 11 લાખ રૂપિયાનું દૂધ પંખો પી જાય? હા હા, ચોક્કસ. કોદરામ દૂધ મંડળીમાં આવો જ બનાવ બન્યો છે, જે ચેરમેને જાતે કહ્યું છે. મને એમ, આપ તો પશુપાલક છો, આપને તો ખબર હશે જ કે કેવી રીતે આમાં ભેળસેળ થતી હશે, કેવી રીતે ગાયબ થતું હશે. મને એમ કહો કે ત્યાંના જે અધિકારીઓ છે, જે માણસો છે, એવું કહી રહ્યા છે કે દૂધ ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું. પાણીની વરાળ બને ને પાણી બાષ્પીભવન થાય, દૂધ કદી બાષ્પીભવન થાય? બેન, આમાં દૂધનું બાષ્પીભવન નથી થતું, પણ જે તે સત્તાધીશો આ પૈસાનો ગેરવહીવટ કરવા માટે આ રીતે કુંડાળા રચતા હોય છે, જેનો ભોગ આજે અમે કોદરામના પશુપાલકો બન્યા છીએ. બિલકુલ જશુભાઈ, એવું પણ કહેવામાં આવ્યું હતું કે દૂધની અંદર પાણી હતું, પાણીની જે ભેળસેળ હતી એ પાણી ઉડી ગયું, એટલે 11 લાખ રૂપિયાનું પાણી અહીંયા ઉડી ગયું. આનો અમારી પાસે ઓન રેકોર્ડ એમનો વાર્ષિક અહેવાલ છે. હા, અને એ ઓન રેકોર્ડ છે અમારી જોડે કે જેમની અંદર એમને 11 લાખની ઘટ બતાવી છે વાર્ષિક સાધારણ સભાની અંદર. તો એક જાગૃત પશુપાલકે એમને પૂછ્યું કે ભાઈ આ ઘટ કઈ રીતે પડી 11 લાખની? તો ચેરમેને એવું કહ્યું કે આ પંખા છે એના કારણે વજનનું નિયંત્રણ ના રહેવાના કારણે 11 લાખની ઘટ પડી છે. તો સાહેબ, આ તો માન્યામાં કઈ રીતે આવે? બિલકુલ, એકદમ સાચી વાત છે જશુભાઈ. સાધારણ સભાની અંદર આજે પાછો હું તમને લાઈવ વાત કરી રહ્યો છું ત્યારે 6.25% નફો એમને નાખ્યો, 6.25%. હવે વિચાર કરો, બનાસ ડેરીની ટોપ 10 મંડળીઓમાં વડગામ તાલુકાની 3 મંડળીઓ આવી છે, જેવી કે મુમનવાસ, વડગામ અને કોદરામ. તો મુમનવાસ મંડળી 12% નફો કરતી હોય, વડગામ મંડળી 12.5% નફો કરતી હોય, તો કોદરામ મંડળીનો માત્ર 6.25% નફો કેમ? એ આજે પશુપાલકોની માંગ અમારી એ હતી. અમે એમને પૂછીને કહીએ છીએ. અને હું તો એટલા સુધી કહું છું કે બનાસ ડેરીના યશસ્વી ચેરમેન, આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીમાં એમ કહેતા હોય કે અમે દર 3 મહિને દરેક દૂધ મંડળીની અંદર ઓડિટ કરાવીએ છીએ, તો શું કોદરામ દૂધ મંડળીની અંદર આ ઓડિટ નથી થતું? તો આ કયા સત્તાધીશો કોના શરમે અને કોનો લાભ લઈ અને આ રીતે મંડળીની અંદર કૃત્ય કરી રહ્યા છે? બિલકુલ, આ મુદ્દે તપાસ પણ થવી જોઈએ. જશુભાઈ, આપનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ.